મોટા ભાગનું જગત જગતની મોટાઈ માટે જ ફાફા મારે છે. એવો એક જડે નહીં કે જેને આ લોકની મોટાઈ ન જોતી હોય. ફાફા મારી મારીને મરી જાય. જ્યારે આ ભક્તો એમ કહે છે કે દેશોમાં પ્રભુ જગત મોટા, એમને દેશો નહીં. જગતના જીવ ઈચ્છે ને એનો કોઈ હરખ શોખ ન હોય, પણ સાધુ અને સત્સંગી જે દી ઈચ્છે છે ત્યારે આ વેદના કોને જઈને કેવી. ગોપાળાનંદ સ્વામી એણે એકવાર બધા સાધુઓને ભેગા કરીને કહ્યું, સંતો, આપણો બીજો જન્મ તો નથી, પણ ધારો કે શ્રીજી મહારાજ એમ કે તમે જન્મ લ્યો, ધરો, સત્સંગના થોડા કામ બાકી છે, તમે ફરીવાર જાઓ, પૂરા કરો, તો તમે ક્યાં જન્મ લ્યો? ત્યારે એક સાધુ કે હું છે ને રાજા થાવ. જો હું થાવ, રાજા થાવ અને દેશની અંદર કાયદો કરી દો, શિક્ષાપત્રી બધાએ પાળવાની, સવારે નિત્ય પૂજા કરવાની અને બધાએ સ્વામિનારાયણ નું ભજન કરવાનું. સ્વામી કે વિચાર બહુ સારા તમારા, બેહો. બીજા સાધુ કે તમે કે હું બહુ મોટો શેઠિયો થાવ, હા, બધે પેઢી હોય આપણી અને બધે સત્સંગ કરાવું. આમ બધાએ એ બધી વાતો કરી. પછી બધાએ ભેગા મળીને કીધું, સ્વામી અમે અમારી વાત કરી, પણ તમને મહારાજ ફરીને મોકલે તો તમે ક્યાં જન્મ લ્યો? ત્યારે ગોપાળાનંદ સ્વામી કે હું છે ને ગરીબ બ્રાહ્મણ હોય, રોજનું લાવીને રોજનું ખાતો હોય, ઝૂંપડામાં રહેતો હોય, 4 વેદનો ભણેલો હોય, પવિત્ર બ્રાહ્મણ હોય, એના ઘરે જન્મ લઉં કે જેને કોઈ કન્યા ન દે. સ્વામી ન્યા જન્મ લ્યો? તો કે ન્યા લઉં. પછી બસ મોટો થાવ, ઘર મૂકીને વયો જાવ વનમાં, તપશ્ચર્યા કરીને પ્રારબ્ધ પૂરું કરીને પાછો ધામ ભેગો થઈ જાવ. સ્વામી એમ લ્યો બોલો, ક્યાં ગોપાળાનંદ સ્વામી, ક્યાં તમને ફરીને મોકલ્યા હોય તો? બધા એવું નક્કી કરીને બેઠા છે, પાછું આવવું નથી, પણ અવાય છે. આ નીલા સોનીની જેમ ઓલા આ અઘરો બહુ છે. નિષ્કુળાનંદ સ્વામી કીધું, જાણો જગ મોટાઈ જૂઠ છે રે, તેની તજો તાણી એને ઈચ્છે તે હૈયા ફૂટ છે રે, ન ઈચ્છે સુજાણ. સુજાણ એટલે ડાયો માણા, ઈચ્છે નહીં. જગ મોટાઈ એ જૂઠ છે, એની તજો તાણ, હૃદયમાં જે તાણ રહી છે. સ્વામી કે એને છોડો, એને ઈચ્છે એ હૈયા ફૂટલો છે. વાહવા થાય ને એના માટે તો લોકો તન તોડ મહેનત કરે છે, તન તોડો. એટલી આપણે ભગવાન ભજવામાં નથી કરતા. જો સત્સંગ, શ્રીજી મહારાજ, સાધુ બધું એક બાજુ રહી જાય અને લોક રીઝવવા માટે કેટલી પ્રવૃત્તિઓ થાય છે. જ્યારે મહાબળવંત કથાનો આરંભ કર્યો ત્યારે એક વાત કરી હતી, સંતોના પદની એક પંક્તિ ગાય કે ના પસ્તાવે ના લોક રીઝાવે, અપનો કામ બિગાડી, ના ડારે પિચકારી એસી, ના ડારે પિચકારી. સંતોએ આ પદ રચના કરી અને એમ કહ્યું કે મહારાજ અમે એવી પિચકારીઓ એ અમે નહીં નાખીએ, ના પિસ્તાવે ના લોક રીઝાવે. અમે જે કાંઈ કરીએ છીએ એનાથી અમારે પસ્તાવવું પડે એવી ક્રિયા અમે નહીં કરીએ. લોક રીઝાવવા માટે નહીં, અપનો કામ બિગાડી, પોતાના આત્માનું કામ બગાડીને અમારે લોકને રીઝવવા નથી. લોક રીઝે એવી ભક્તિ સંતોએ એમ કહ્યું કે અમારે કરવી નથી. આ જગત મોટાઈ મોટા ભાગે આપણને આપણી સ્થિતિમાંથી પાડતી હોય છે. હા, તમે જુઓ ગુલાબની અંદર કળી હોય, પેલા આરંભમાં કળી કાંટાની અંદર હોય, એને કોઈ લોકો ચૂંટે નહીં, પણ એ કળી સંપૂર્ણ રીતે ખીલી જાય એટલે લોકો એને ચૂંટી લે છે
અને જો લોકો ન ચૂંટે તો એ પણ કર્માયની ક્યાં થાય છે? ખરી જાય છે. કળી રહે તો વાંધો નથી, પણ કળીમાંથી જો થોડી ખીલી એટલે કાં લોકો સમાજ એને પાડી નાખે છે, કાં ખુદ પોતે પડી જાય છે. અરે આ લોકો આપણો મહિમા સમજે એની બહુ જાજી ચિંતા નથી. લોકો તો હું છે ભગવું કપડું પહેર્યું હોય એટલે મહિમા સમજે, પણ જ્યારે આપણે આપણો મહિમા સમજવા માંડીએ ત્યારે તકલીફ ઊભી થાય છે. જેણે ગણ્યો પોતામાં ગુણ જાણું હું પણ છઉ કંઈક કામનો રે. કોને કીધું? નિષ્કુળાનંદ સ્વામીઓ. જેણે ગણ્યો પોતામાં ગુણ જાણે હું પણ છઉ કંઈક કામનો રે, ત્યારે કોને વધ્યો કુણ લેતા આશરો સુંદર શ્યામનો રે. કયો બહુ અઘરું છે. ભગવાનના ભક્ત એને વિચારે એક મહાત્મા હતા અને બધાને ચરણામૃત પાતા હતા. હમણાં મહિમા નો આવ્યો? પોતે પગ ધોવે, બીજાને ચરણામૃત આવે, બધા પીવે. પણ એક દિવસ એવું થયું કે પોતે પગ ધોયા પણ ખબર નહીં ભક્તો બધા ક્યાંક બહાર ગયા છે, કોઈ આવ્યા નહીં, એટલે ચરણામૃત પડ્યું રહ્યું. તે વિચાર આવ્યો કે આવું પવિત્ર ચરણામૃત આ ઢોળી તો ન જ દેવાય. હા, મારો મહિમા હું નથી સમજતો, તો હું તો મારો મહિમા સમજુ. પછી પોતાનું ચરણામૃત પોતે પી ગયા. થઈ હું કઈ નથી મહારાજ, તમારી આગળ હું કાંઈ નથી. આ સમજણ આવે ત્યારે સુખીઓ થાય છે. આ સંપ્રદાયની અંદર તમે જુઓ ને, આપણા મૂળ સંપ્રદાયની અંદર આપણા સાધુઓ કેવી રીતે વર્ત્યા છે, આપણા હરિભક્તો કેવી રીતે વર્ત્યા છે. અરે પોતાનું અસ્તિત્વ જેણે મિટાવી દીધું આ સત્સંગ માટે, અને આ સત્સંગની અંદર ડૂબીને એને સેવાઓ કરી છે, ધરબાઈ ગયા. અંતકાળ જયારે આવતો ને આપણા નંદ સાધુઓનો, ત્યારે અગાઉથી કહેતા મારો અગ્નિ સંસ્કાર નદીના કિનારે કરજો, કે વેળ આવે ને તો રાખ પણ અંદર તણાઈ જાય, કોઈ નિશાની ન રહે, પાછળથી કોઈ ત્યાં ડેરી ન બનાવે. શું? તો આપણા નંદ સાધુઓ આવી રીતે કઈ કઈ ધામમાં ગયા. બાકી એક એક ભગવાન જેવા હતા હો. એને કરોડો દંડવટ કરો ને રોજ, તો એના ઉપકારમાંથી આપણે મુક્ત ન થાય એટલા ઉપકારો આ સત્સંગ ઉપર, આપણા ઉપર નંદ સાધુઓએ કર્યા છે. કેવું સાહિત્ય લખ્યું, કેવા કીર્તનો લખ્યા. આ ભગવાનની વાત કેવી લખી તમે જોવો ખરા. નિષ્કુળાનંદ સ્વામી ન હોત તો રોજ આ નંદ સાધુને સંભાળીને 2-5 દંડવટ કરવા જોઈએ કે તમારા ઉપકાર છે સંતો. આપણે તો જયારે એમાં જેમાં માન મળે એવું જ કરતા હોઈએ છીએ, અને મનમાં એમ થાય કે બસ અમારે આખી જિંદગી વાસણ જ ઉટકી રાખવાના, વાસણ જ ઉટકવાના, કઈ મોટા આપો કે નહીં, આવું અંદર થાય. હા, ભલા માણા સત્સંગની સેવા કરી કરીને દેહ છતાં ઘણા બ્રહ્મરૂપ થઈ ગયા. હા, આ બાહ્યો ભક્ત એમ કહે છે કે અમને જગતની મોટાઈ ન દેશો. વળી પાછા કહે છે કોઈ પ્રકારનો મદ મત્સર ઈર્ષા એ પણ અમારે નથી જોતા, આ બધું અમારામાંથી કાઢજો. કારણ કે આ બધું આપણને શું કરે છે? દુખી કરે છે, સત્સંગમાંથી પાડે છે. આ બધું સારું નથી. સંતો હરિભક્તોનો અપરાધ કરાવે, કુરાજીપો ઓરે છે, દ્રોહ કરાવે છે, આ બધા એવા છે. હા, તમને એક પ્રસંગ આપું, સંપ્રદાયમાં બનેલો. વડોદરાના નારૂપન નાનાનું નામ તો સાંભળ્યું છે ને તમે? હા, આ મોટાઈ શું કરે છે, મદ શું કરે છે, આ બધું આવી તો જાય છે ભગવત કૃપાથી, પણ ભક્તનો અપરાધ કરાવીને આખીર આપણને પાડે છે. શું કરે છે? પાડે છે. વડોદરા શહેર ગોપાળાનંદ સ્વામી જેવા સદગુરુના જ્યારથી પગલા પડ્યા, સત્સંગના રંગે આખું વડોદરું રંગાયેલું. હા, અને એમાં ભગવાનના પરમ ભાગવત સંતની જેને ઉપમા દઈ શકાય એવા નાથ ભગત રહેતા હતા. ગરીબ બહુ હતા. શ્રીજી મહારાજના આશ્રિત છે, ગોપાળાનંદ સ્વામી જેવા સંતનો સમાગમ છે.
અને આવા સદગુરુના જોગમાં ઊંચી સ્થિતિ આવ્યા વિના રે નહીં, બહુ ઊંચાઈ ઉપર પહોંચી ગયા. એમાં આર્થિક સ્થિતિ ગરીબ સમય જતો ગયો અને ગરીબી ધીમે 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 નાથ ભગતને ભરડો લેતી ગઈ. બે વસ્તુ બહુ ઓછી જગ્યાએ જોવા મળે હો. સ્થિતિએ પહોંચે પણ સાથે ગરીબાઈ એવી છે. ભગવાન સ્વામિનારાયણ ઘણી વાર સમજાવતા, ઘણી વાર કહેતા કે દુશ્મનને દર્દ આપજે પણ દારિદ્ર્ય આપીશ નહીં. હે મારા નાથ, કદાચ ક્યારેક એવું થાય તો દુશ્મનને તું દર્દ આપજે પણ દારિદ્ર્યનું દુઃખ ન દેતો. કારણ શું છે? દર્દથી દર્દી એકલો પીડાય, જ્યારે દારિદ્ર્યથી આખું કુટુંબ પીડાતું હોય છે, આખો પરિવાર પીડાય છે. દર્દ એક વ્યક્તિનો જીવ લે છે, જ્યારે દારિદ્ર્ય આખા કુળનો જીવ લે છે. ભગવાન સ્વામિનારાયણ સમજાવતા, ઈશ્વરની આગળ એવું માગજો કે મારા દુશ્મનને કદાચ દર્દ આપીશ તો વાંધો નહીં, પણ દારિદ્ર્યનું દુઃખ તો હે પ્રભુ તું કોઈ દિવસ એને આપીશ નહીં. નાથ ભગત બહુ ગરીબ છે. જેમ જેમ સમય વધતો ગયો નાથ ભગતની ગરીબાઈ પણ વધતી ગઈ. ઘરમાં હવે રોટલાના સાંસા પડે છે. કોઈ સાધન કમાવાનું છે નહીં. કંઈક વેચીને પણ 5 શેર ઝાર લાવે, દાણા લાવે એવું નથી કે છોકરાને અન્ન ભેગા કરે. દુઃખી માનવીની જિંદગી ઘણીવાર બહુ કરુણ હોય છે, બહુ કરુણ હોય છે. ભાગવતજી વાંચો, સુદામાનો ઇતિહાસ ક્યારેક વાંચી જુઓ. ક્યારેય હાથમાં રામપત્તર લઈને ભીખ માંગવાનો વારો આવશે ને એની ક્યાં આપણને ખબર છે? હે? નાથ ભગતનું મન દિવસે દિવસે થોડું નારાજ થતું જાય છે. એણે વિચાર કર્યો મનોમન કે ભીખ માગું. મનમાં વિચાર આવ્યો મારાથી ભીખ મગાઈ નહીં. સમય જતા 2-4 દિવસ સુધી છોકરાઓને પૂરતું ખાવાનું મળ્યું નથી. એમાં એક દી એના ધર્મ પત્નીએ કીધું કે સ્વામીનાથ, આમ ને આમ આપણે કેટલાક દિવસ વિતાવશું, બાળકોને શું ખવડાવશું? ગરીબી એ ભરડો લે છે ત્યારે વ્યક્તિ ઈશ્વરની પાસે માગતો હોય છે કે મહારાજ હવે મારી આયુષની દોરી ટૂંકી કરી લે, તું મને હવે તેડી લે. એને એની જિંદગી ઝેર જેવી લાગતી હોય છે. નાથ ભગતને પણ થોડું આવું થયું. એના પત્નીએ એક દિવસ એમને કીધું કે સ્વામીનાથ, આપણા ઘેર એક દૂધણી ભેંસ છે, થોડા રૂપિયા મળશે, થોડો સમય પસાર થઈ જશે, આપણા બાળકોની ભૂખ જશે, આ ભેંસને વેચી દો. ભેંસને વેચવાની વાત વડોદરા શહેરમાં ફેલાઈ ગઈ. 2-5 માણસો મારફતે ગાયકવાડના કારભારી હતા એ જમાનાના નારૂપંત નાના. સાહેબે વાત સાંભળી. સાહેબે ચોકીદારોને મોકલ્યા, જાઓ નાથ ભગતના ઘરે જાઓ ને કયો કે સાહેબને ભેંસ જોઈ છે, જે કાંઈ કિંમત થશે એ આપવામાં આવશે. ચોકીદારો ગયા, નાથ ભગતને વાત કરી સાહેબને ભેંસ જોઈ છે. ભગત મનમાં રાજી થયા કે હરિભગત છે, નારૂપંત નાના મોટો સાહેબ છે, બીજા કરતા 2 પૈસા વધારે મળશે. આ બાજુ ઈશ્વરનો ઉપકાર માન્યો. દિવાન સાહેબ જેવા મોટા માણસ ભેંસ ખરીદશે તો સારું થશે, આવો વિચાર નાથ ભગતને નહોતો. પણ માનવીની કરુણ દશા ઘણીવાર એવી હોય છે કે ભગવાને દરેક વ્યક્તિઓને જોવા માટે કેટલી આંખ આપી છે? 2 આંખ આપી છે. પણ છતાંય આગળના ભાવિને એ 2 આંખ હોવા છતાંય માનવ જોઈ શકતો નથી કે આગળ ભાવિ કેવું છે. પીછે હઠ કરવા માટે આંખ નથી આપી, પણ આગળ વધવા માટે આંખ આપી છે. ભેંસ તો દિવાન સાહેબના ઘરે ગઈ પણ કામમાં ને કામમાં ભાઈ મોટા માણાને યાદ ન રહે. ભેંસની કિંમતના પૈસા મોકલવાના ભૂલી ગયા.
સાંજ પડી, નાથ ભગતના પત્ની બોલે કે હવે શું થાય? સાહેબે પૈસા મોકલાવ્યા નહીં. એક દિવસ તો ગયો, 2 દિવસ ગયા, 3 દી ગયા, પૈસા મોકલાવ્યા નહીં. પૈસા મળે, બાજરો વેચાતો લઈ દળાવીને ઘરમાં સૌ રોટલા ભેગા થાય આવી આશા હતી. આમ ને આમ પૂરા 10 દિવસ પસાર થયા. 10મા દિવસે આજ નાથ ભગતને ઘરના એક ખૂણામાં બેઠા બેઠા વિચાર આવ્યો, હા, સાહેબને જરા યાદ અપાવી દઉં. માનવ જીવનની વિચિત્રતા તો તમે જોવો. ગરીબને સુખી માણસો યાદ રહે છે, પણ સુખી માણસોને ગરીબ યાદ નથી રહેતા. શું તમારે ત્યાં કામ કરનાર માણસો હોય ને, એકના એક શેઠના દીકરાના લગ્ન હોય, શેઠ અને શેઠાણી વિચાર કરતા હતા કે આપણે આપણો એકનો એક દીકરો પરણે છે, આપણે સારામાં સારી કંઈક ભેટ આપણે ઘરે જે વર્ષોથી કામ કરે છે ને 4-5 નોકરો, એને આપણે આપી છે. અને જે મહેમાનો આવે એને પણ સારી ભેટ આપણે આપી છે. આપણો એકનો એક દીકરો પરણે છે. શું કરશું? તો કે સારામાં સારો એક જોડ સૂટ, કપડાની એક જોડ, આપણે કિંમતી કાપડ એ મગાવો, પુરુષોને એ આપો, બહેનો જે લગ્નમાં આવે એને સારામાં સારી કિંમતી સાડી આપો. નક્કી થયું. એનો જે મહેતાજી હતો એને કીધું, ભાઈ જા તું બજારમાં જા, અને ભાઈ સુરતની માર્કેટ ધમધમતી હો, સારામાં સારી સાડી ને સારામાં સારું કાપડ. એ જ્યાં લેવા નીકળ્યો ત્યાં કીધું, ભાઈ ઉભો રે, 5 જોડી કાપડ થોડું સસ્તું લાવજે. કેમ? તો કે આપણા ઘરમાં જે નોકર ચાકરો છે ને એને બહુ એટલા કિંમતી દેવાની જરૂર નથી, તો એના માટે થોડું મીડિયમ ભાવનું લાવજે. મહેતાજી કે હારું. અને આ બાજુ વર્ષોથી જ્યાં કામ કરતા હતા નાના માણસો હતા, એ 5 નોકરોને વિચાર આવ્યો કે આપણા શેઠનો દીકરો પરણે છે, તો આપણે કંઈક નાના શેઠને ભેટ દેવી જોઈએ. હાલો. અને 5 જણા મળી અને સારામાં સારી સુરતની જે આમ મોંઘામાં મોંઘી કાપડની દુકાન હોય ત્યાં પહોંચ્યા. આ મહેતાજી પણ ત્યાં જ આવેલો. અને એક દુકાનમાં કાપડ વેચનારો જે શેઠ હતો એને કીધું વણિકને, ભાઈ કાપડ બતાવો, અમારે લેવું છે. બતાવ્યું. તો કે આ તો બહુ સામાન્ય છે, તમારી દુકાનમાં ઊંચામાં ઊંચું કિંમતીમાં કિંમતી કાપડ હોય, બતાવો. અમારા શેઠનો દીકરો પરણે છે, અમારે એને ભેટ દેવી છે. એ સંવાદ ચાલતો તો થયું કે કોણ લેવા આવ્યું છે. મહેતાજી જરાક હંતાઈને વાત સાંભળી ત્યારે એને થયું કે આ હા 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 હા, નાના માણસોના દિલ કેટલા મોટા છે, જ્યારે મોટા માણસો એવું વિચારે છે કે અમારા નોકરને અમારે એટલા કિંમતી કપડા નથી આપવા. ધિક્કાર છે આવી મોટાઈને, ધિક્કાર છે આવી સંપત્તિને કે જે નાના નોકરો પણ વિચારી શકે છે કે અમારે શેઠને કિંમતી કાપડ આપવું છે, સારી વસ્તુ આપવી છે. માનવ જીવનની વિચિત્રતા એ હોય છે, ગરીબોને સુખી માણસો યાદ રહે છે, પણ સુખી માણસોને ગરીબ લોકો યાદ નથી રહેતા. નાથ ભગતે ધાર્યું કે નારું પણ નાના સાહેબ હરિભગત છે, રોજ દર્શને આવે છે, આજે આવે એટલે કહું કે પેલા રૂપિયા મોકલાવો ને છોકરા રોટલા ભેગા થાય. નાથ ભગત મંદિરના પગથિયા પાસે દર્શન કરીને ઉભા રહ્યા. ગોપાળાનંદ સ્વામીની અનુમતિ લીધેલી. સ્વામીએ કીધું હતું કે એમ કરો, ત્યાં ઉભા રહ્યો બહાર, આવે એટલે જરા યાદી તો આપો. એની આંખમાં આંસુ હતા, આત્માની અંદર પસ્તાવો થાય છે કે 10 રૂપિયા માગવા. મનમાં થયું કે ભગવાને આવું ગરીબ વાળું જીવન મને શું કામ આપ્યું? આના કરતા તો મને પશુનું જીવન આપ્યું હોત ને તોય ક્યાંય ઘાસ ચરી લેત. એ વિચારમાં હતા ત્યાં નારું પણ નાના આવ્યા.
હારે અંગરક્ષકો છે, ચોકીદારો હતા. 2 ઘોડાની બગીમાંથી આમ નીચે ઉતર્યા. હો સાહેબ, મોજડી પહેરેલી ચટાકેદાર. એનો રૂવાબ કંઈક જુદો હતો, કારણ કે આ તો વડોદરાના સયાજીરાવ સરકારનો દીવાન છે. અને જેવા આમ પ્રવેશ કરવા જાય, દર્શન કરીને જ્યાં પાછા વળ્યા, ઘણા માણસોની વચ્ચે નાથ ભગતે પૈસાની ઉઘરાણી કરી. સાહેબને ન ગમ્યું, બોલ્યા, આવા ભિખારી અમારા વડોદરામાં કેટલા છે? હદ થઈ જાય. શું નાથ ભગત ભિખારી હતા? તું કોની આગળ ઉઘરાણી કરેશ બાપ? પગમાંથી મોજડી કાઢી મારવાઓ. આ દ્રશ્ય જ્યારે જોયું ત્યારે નાથ ભગતનું હૃદય કંપી ઉઠ્યું. પ્રભુ, હું મફત 5 પૈસા નથી માગતો. હું તો આને મારી ભેંસ આપી અને પૈસા માગું છું. એના બદલામાં મને ગાળ્યો આપે પ્રભુ. અને પગમાંથી મોજડી કાઢીને મારવા ઉગામે. મહારાજ, જેવી તારી મરજી. કોઈ મને દુઃખ ઓછું હશે તે આજે પૂરું થયું. આમ બોલતા બોલતા નાથ ભગત તેદી રડી પડ્યા, નીચું જોઈ ગયા. નારોપંતે મારવા મોજડી ઉગામી. સભા મંડપમાં યોગીરાજ ગોપાળાનંદ સ્વામી બેઠા હતા. એનું ધ્યાન ગયું અને સભામાંથી પડકાર કર્યો કે હા હા સબૂર, રેવા દેજે નારોપંત, રેવા દેજે. જો આ મોજડીનો ઘા કરીશ ને તો કોઈ જન્મમાં સુખી નહીં થાય. તારો આત્મા નઠારો થઈ જાય, તારો સત્યનાશ જશે. અને યાદ રાખજે, ઈટનો જવાબ પ્રભુ તને પથ્થરથી આપશે. નાથ ભગત ઉપર આ ઘા નથી, આ ઘા શ્રી હરિના હૃદય ઉપર છે. યોગીરાજનો અવાજ આવ્યો એટલે મોજડીનો ઘા ન કર્યો, પગમાં મોજડી પહેરી તો લીધી. ચાલ્યા ગયા ત્યાંથી. નાથ ભગત સીધા ઘરે આવ્યા. પણ એ દિવસે ઘરે આવી શ્રી હરિની મૂર્તિ સન્મુખ બેસી 2 હાથ જોડી માથું ઝુકાવી નાથ ભગત ત્યારે થોડું રડ્યા. પ્રભુ, આજે મારી જિંદગીનો અંત આવી ગયો. હવે આનાથી વધારે મારાથી સહન નહીં થાય. નાથ ભગતની આંખોમાંથી ત્યારે ચોધાર આંસુઓ માંડ્યા વહેવા. એ આશ્ચર્ય નથી લાગતું? ભગવાનના ગરીબ એકાંતિક ભક્તનો દ્રોહ, અપરાધ, નારોપંત નાના જેવાને પાછા ભગવાન દર્શન આપે. વિચાર તો કરો. ઘણી વાર એમ થાય કે આવા પાપીને ભગવાન દર્શન શું કામ આપતા હશે? ખરેખર ભગવાનને પણ મનમાં દુઃખ થયું તેદી કે મારી ભૂલ થઈ ગઈ કે મેં આ નારોપંતને માનવનો જન્મ આપ્યો. આ માણસ થવાને પણ લાયક નથી. માણસ ગરીબોને ચૂંસી અને મંદિરોમાં આવી અને રાજભોગ થાળ ધરાવતો હોય છે, લાખો અને કરોડોની સેવા કરતો હોય છે, અને પછી મોટા મોટા થાળ બોલે, પ્રભુ તમે થાળ જમો. શું આ પાપીનો થાળ ભગવાન જમતા હશે? ક્યારેક વિચાર કરજો. નાથ ભગતના આંસુઓને ભગવાન સ્વામિનારાયણે તેદી પોતાની ડાયરીમાં નોંધી લીધા અને બીજે જ દિવસે ઈશ્વરે નારૂપન નાનાને દંડ દીધો. બીજે જ દિવસે બન્યું એવું. નારૂપનની બુદ્ધિ બગડી. રાણીની સાથે થોડી મસલત કરી અને સયાજીરાવ સરકાર ગાયકવાડને ઝેર દેવાનું નક્કી કર્યું. રાજાને મારવાનું કાવતરું ઘડ્યું કે રાજ આપણા કબજામાં આવી જાય આવું ષડયંત્ર રચાયું. એમાં રસોયાને ભેળો કર્યો. આ ત્રણેય જણાએ કાગળ ઉપર લખાણ કર્યું અને સહી કરી રસોઈમાં આજ બપોરે ઝેર ભેળવી અને સરકારને દઈ દેવામાં આવે અને કાયમના માટે
લાંબી નિદ્રામાં સયાજીરાવ સરકાર સૂઈ જાય. પછી આપણે પાછળથી સમજી લઈશું. એ કાગળ મોરછાપ મારેલો ત્રણેયની સહી વાળો કાગળ લઈને કોટના ખિસ્સામાં નાખ્યો અને રાજસભાનું કામ પતાવીને પોતે ઘરે આવ્યો છે. નિત્યનો નિયમ હતો, ધોવાના કપડા એક બાજુ એને મૂક્યા અને કપડા રોજ ધોબી ધોવા લઈ જાય. નારોપન નાના એ ધોવાની જગ્યાએ કોટ મૂકેલો અને કોટના ખિસ્સામાંથી ઓલો અગત્યનો કાગળ નક્કી કરેલું એ લેવાનો ભૂલાઈ ગયો. આ કોણે કર્યું? હે, પેલો ધોબી કોટને લઈને નદી ઘાટે ગયો. કાયમનો એનો નિયમ હતો કે કપડા ધોતા પહેલા, રાજના કપડા છે એટલે ખિસ્સામાં હાથ નાખીને એકવાર તપાસ કરે કે કઈ રહી નથી ગયું. પ્રામાણિક વ્યક્તિ કઈ હોય પાછું આપી દે. ખિસ્સામાં હાથ નાખ્યો, કાગળ નીકળ્યો. ધોબી ભણ્યો નહોતો એટલે આમ જોયું, પણ આમ મોરછાપ મારેલી એટલે એમ લાગ્યું કે રાજનો કાગળ લાગે છે, કઈક જશે અગત્યનો. એને એક બાજુ મૂક્યો, કપડા ધોવાઈ ગયા, સૂકવી દીધા, ઘડી પાડીને વળી પાછો રાજમાં લાવ્યો, પણ સીધો પહોંચ્યો સયાજીરાવ સરકાર પાસે કે આ રાજાનો કાગળ લાગે છે. ખબર ન રહી કે આ કોના કોટના ખિસ્સામાંથી નીકળ્યો અને સીધો જઈ સયાજીરાવ સરકાર સભામાં બેઠા હતા. ધોબીએ સલામ ભરી એને બોલે, નામદાર સાહેબ, આ એક અગત્યનો કાગળ ક્યાંક કોટના ખિસ્સામાંથી નીકળ્યો છે, લાય તો કયો કાગળ છે? અને કાગળ જ્યાં વાંચ્યો પોતાને મારી નાખવાનું ષડયંત્ર, એમાં લખાણ કરેલું સયું જોઈ સયાજીરાવ સરકારની ચાર આંખો એક થઈ ગયો. એકદમ ગુસ્સે થઈ ગયા, તરત ઉભા થઈ ગયા. રાજ સિંહાસન ઉપર તાળી પાડીને કહ્યું, કોઈ હાજર છે? ત્યાં તો એના અંગરક્ષકો આવી ગયા. મહારાજ બોલો, શી આજ્ઞા છે? અત્યારે ને અત્યારે જાઓ, દોરડાથી બાંધી નારૂપંત નાનાને મારી સમક્ષ હાજર કરો. અને આ બાજુ અંગરક્ષકો નારૂપંત નાનાના ઘરે ગયા. દીવાન જમવા બેઠા હતા અને મોંમાં કોળીઓ મૂકે એ પહેલા તો આ આવી ગયા પહેરેદારો. હુકમ સંભળાવ્યો, નારૂપંત નાના કે સાહેબને કયો હું જમીન આવું છું. સરકારને કયો નહીં, અત્યારે ને અત્યારે સભામાં હાજર થવાનો આદેશ છે. દોરડાથી બાંધી ઘસડતા ઘસડતા તેથી નારૂપંત નાનાને રાજસભામાં લાવવામાં આવ્યા. ઇતિહાસ આપણને બોધપાઠ આપે છે, કોઈ ગરીબમાં કે ભગવત ભક્તમાં ભલા થઈને હાથ ન નાખશો. બસ એનો અપરાધ ન કરજો. યાદ રાખજો કે ઈશ્વર તમને મોઢે આવેલો કોળિયો પણ ખાવા નહીં દે. થાળી પીરસાઈ ગઈ હતી, કોળિયો હાથમાં હતો, ખાવા ન દીધો. અને આ બાજુ સયાજીરાવ સરકારે કાગળ લઈને કીધું છે, નારૂપંત, આ કાગળ તમે લખો, આમાં સહી તમારી છે? નારૂપંત નીચું જોઈ ગયો. હા મા બાપ. અને એ વખતે કીધું, નારૂપંત, રાયથી મોટા તારા ટુકડા ન કરું, પણ મને સ્વામિનારાયણ ભગવાનની વાત યાદ આવે છે. એક વાર મારા રાજમહેલમાં પૂર્ણ પુરુષોત્તમ નારાયણ સ્વામિનારાયણ અહીંયા પધાર્યા હતા અને એને મને તે દી કહ્યું હતું કે આગળ ઉપર નારૂપંત તમારા વાંકમાં આવે તો નારૂપંત અમે અમારું એક વચન તમે માનો, તમે એને દેહાંત દંડ ન દેતા. આજ મને એ વાત યાદ આવે છે એટલે દેહાંત દંડ નથી દેતો, પણ મારા રાજની જ્યાં હદ છે એની બહાર જતો રે, એની હવેલી, એની માલ મિલકત બધું જ જપ્તે કરી લીધું. અને સંપ્રદાયનો ઇતિહાસ સાક્ષી પૂરે છે કે નાથ ભગત તેદી ઘરમાં 1 કલાક રોયા હતા, પણ ભગવાનના ભક્તનો અપરાધ કરનારો નારૂપંત નાના આખી જિંદગી રેડ્યો છે, આખી જિંદગી રેડ્યો છે. અને હાથમાં રામ પત્તર લઈ
અને ભીખ માગતો તો અમારે ગુણાતીતાનંદ સ્વામી એમ કહેતા કે છેલ્લી ઉંમરે વડોદરાની બજારમાં ભીખ માગતા માગતા ભૂખે તડફડિયા મારતા મારતા કૂતરાને મોતે નારૂપંત મર્યો છે. જે એક સમયે શ્રીજી મહારાજ વડોદરા આવ્યા ત્યારે હાથીની અંબાડી ઉપર ચમર લઈને બેઠેલો અને ભગવાનને ચમર ઢોળતો તો એ નારૂપંત નાના જો મોટાઈના યોગે ગરીબ હરિભગતનો અપરાધ થયો, વાલા ભક્તજનો શું દશા થઈ? એટલે આ ઉત્તર ગુજરાતના હરિભક્તો એમ કહે છે, દેશોમાં પ્રભુ જગતા મોટાઈ, દેશોમાં પ્રભુ જગતા મોટાઈ, મદ મત્સરા ઈર્ષા કાઈ, મદ મત્સર ઈર્ષા કાઈ, મહાબળવંત માયા તમારે જેણે આવરિયા નર નારે, જેણે આવરિયા નર નારે, અદ્ભુત માગણી. આવી માગણી ભગવાનની આગળ રોજ કરવી જોઈએ. હે મહારાજ, જેને કરીને કોઈ ગરીબ હરિભગતનો અપરાધ થઈ જાય, કોઈ સંતનો અપરાધ થઈ જાય, એવી મોટાઈ અમારે જોતી જ નથી. કારણ કે એનાથી મદ આવે છે. નહીં જન્મા અસ જગ માહી, પ્રભુતા પાઈ જાહી મદ નાહી. તુલસીદાસે કહ્યું કે આ જગતમાં કોઈ જન્મો નથી કે પ્રભુતા મોટપ મળ્યા પછી જેને મદ ન આવ્યો. જેના ઉપર ભગવાનની કૃપા છે એને મદ ન આવે, બાકી તો મદ આવે અનેકના અપરાધ કરીને આખી એનું પતન થાય છે. એટલે આવી માગણી, આવી પ્રાર્થના, આવા ભગવા નિત્ય માગવા જોઈએ. બાલા ભક્તજનો, કથાનો સમય અહીંયા થવા આવે છે. ભગવાન સ્વામિનારાયણે જે પરિવારને પાઘ આપી, એ પરિવારમાં આજે કેર સાસ્ય કરીને ભગત એમના માતુશ્રી જે હરદેશ્વર કોટવાલના પરિવારમાં જન્મા છે, એ લોકોના નામે એવા છે કે આપણને આવડે નહીં. પણ એ પરિવારના ભાનુબેન કરીને એક આત્મા સ્વર્ગસ્થ થયા છે. એ નિમિત્તે આપણે અહીંયા 5 મિનિટ ધૂન બોલાવવાની છે. ભગવાન એમના આત્માને પોતાના સાનિધ્યનું સુખ આપે, કારણ કે એ પરિવારને પાઘ આપી અને આજના દિવસે એ સ્વર્ગસ્થ થયા. પવિત્ર આત્માને ભગવાન એમના ચરણની સેવા આવે, એ નિમિત્તે આપણે બધાએ ભાઈ બીજના પવિત્ર દિવસે 5 મિનિટ સાથે મળી ધૂન કરી પ્રાર્થના કરશું અને એ ધૂનની સાથે જ પછી કથાને વિરામ. સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, और प्रेम से श्री हरि के चरण में स्वामी नारायण, स्वामी नारायण,
નારાયણ સ્વામી 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 નારાયણ सब गाइए भाव और प्रेम से हरिनाम संकीर्तन स्वामी नारायण 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 नारायण स्वामी नारायण स्वामी नारायण स्वामी नारायण बोलो हरि कृष्ण महाराजनी स्वामी नारायण भगवाननी श्री नारायण मुनि देवनी लाडीला श्री घनश्याम महाराजनी जय.